મિત્રો આજે અમારા બીડ વર્કના ક્લાસનો છેલ્લો દિવસ છે। તમે જોઈ શકો છો અમારા બધા બહેનોએ કેટલા સરસ નમૂના બનાવ્યા છે। અમારે જવાનું હતું અમારા ભાઈના ઘરે, એટલે ગોઠવેલા નમૂના પાછા ભેગા કરી અને વ્યવસ્થિત રીતે મૂકી દીધા। અને આ બાજુ બહાર જવાની તૈયારી સાથે વાતો થતી હતી ને વાતો સાથે નાસ્તો પણ થતો હતો। પછી અમે લોકો નીકળી ગયા બહાર અને થઈ ગયા રથ પર સવાર અને પહોંચી ગયા ભાઈના ઘરે, જ્યાં ફૂલથી લખેલા વેલકમ સાથે અમારું ભાવભર્યું સ્વાગત કર્યું અલ્તાફભાઈ, અસ્મા ભાભી અને અરવાએ। પેલું મૂવી જોયું સત્તે પે સત્તા, એમાં ભાઈઓ કેમ પછી એક આવે છે, બસ આજે એવું જ કંઈક થયું। એક પછી એક એવી રીતે ઘરમાં ઘૂસ્યા ને કે જાણે પાછળથી કોઈએ ગો કીધું હોય। ઘરે જઈને બધા બેઠા, પછી બધાએ પાણી પીધું અને રાણીબેને સરસ મજાનું એક ગીત ગાયું। ફૂલ વિડીયો જોવો હોય તો આ ચેનલ ઉપર ઓલરેડી આ વિડીયો અપલોડ થઈ ગયો છે। પછી અલ્તાફભાઈએ બા સાથે અમારો બધાનો પરિચય કરાવ્યો અને પછી જૂની વાતોને યાદ કરી અને બાએ જે એમની જિંદગીમાં સંઘર્ષ કર્યો છે એ વિશે થોડી ઘણી વાતો કરી। સમાજ સેવાના ઉત્તમ કાર્યો માટે સરકારે અલ્તાફભાઈને ઘણા બધા એવોર્ડથી સન્માનિત કર્યા છે, એ વિશે પણ અમે જાણ્યું। ચીનના વડાપ્રધાને પણ અલ્તાફભાઈને ભેટ આપીને સન્માનિત કર્યા છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં। ચાઇનાના વડાપ્રધાને મને આ ગિફ્ટ કરી હતી, એના ઘરે મેં રોકાણ, એના ઘરનો ફોટો છે। એટલે આપણા ભારતના વડાપ્રધાનને નથી મળ્યો, પણ ચાઇનાના વડાપ્રધાનને મળી આવ્યો। આ એમનું ઘર છે ને 20 મિનિટ અમે રોકાણ, એટલે 100 જણા અમે અહીંથી ગયા આખા ભારતમાંથી, છે ત્યાંથી 100 જણા આવ્યા હતા, એ છે કુલ 200 જણા હતા એના ઘરે। મિત્રો આ છે બાના સમયના મોતીના તોરણો, એમાં કેવી સરસ ડિઝાઇનો બનાવેલી છે। એમ આ બધા તોરણો છે બારીના, દરવાજાના, કાંધીના એવા તોરણો છે। તમને પણ આ મોતીના તોરણો ચોક્કસ ગમ્યા હશે। તમને નથી લાગતું મિત્રો કે આવી અદ્ભુત કલાને આપણે સાચવવી જ જોઈએ? મને તો 100% સાચવવા જેવું લાગે છે, કારણ કે આપણી આવનારી પેઢીને પણ આના વિશે ખબર હોવી જ જોઈએ। તમે જુઓ તો ખરા મિત્રો, કેટલા સરસ નમૂના બનાવેલા છે બાએ। મોતીના નમૂનાઓ જોયા પછી અમે લોકોએ પેટ ભરીને પાણીપુરી ખાધી, અને સૌથી વધારે મજા તો પાણીપુરી ખાવાની ડોલીબેનને મને જ આવી। કેમ ખરું ને ડોલીબેન, મજા આવી હતી ને આપણને? પાણીપુરી તો ખાધી, પાછી ઉપરથી દાવતની સોડાઈ પીધી। રશ્મિબેન અને ડોલીબેને મારા હાથમાં સોડાની ખાલી બોટલો પકડાવી અને કીધું કે જો આટલી બધી સોડા આણે જ પીધી છે। નાસ્તા પાણી પતાવીને અમે બીજા રૂમમાં બેઠા, ત્યાં ભાવેશભાઈ આવ્યા અને આજે ભાવેશભાઈનો બર્થડે હતો, તો અમે બધાએ મળીને એમને બર્થડે વિશ કર્યો। મોતીકામના બિઝનેસને લઈને ભાવેશભાઈએ પણ અમને સારું એવું માર્ગદર્શન આપ્યું હતું। અરવાએ પણ એમને બર્થડે કાર્ડ આપ્યું અને બર્થડે વિશ કર્યો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મેં કીધું લતાબેન તમારો વિડીયો ઉતારું છું, ત્યાં તો લતાબેન ભાગ્યા। રાણીબેને કીધું હાલો હવે જલ્દી મોડું થાય। પછી અમે પણ બેઠા થયા અને બધાને કીધું બાય બાય। અસ્મા ભાભીએ અને અલ્તાફભાઈએ પણ અમને બધાને બાય કીધું। ખરેખર મિત્રો અમને અમારા ભાઈના ઘરે બહુ મજા આવી। ખાઈ પીને જલસા કર્યા બાદ અમારી સેના ધીમે ધીમે નીચે ઉતરી। ચાલતા ચાલતા આયુષ્યએ મારો ને અસ્મા ભાભીનો એક ફોટો પણ પાડી દીધો। અમે નીકળતા હતા ત્યારે ઉપરથી રોનક અને ફઈબાએ પણ અમને બાય બાય કીધું। સો ફ્રેન્ડ્સ, મિલતે હૈ નए वीडियो के साथ, तब तक के लिए बाय बाय।